હાલ વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભામાં ઉઠ્યો ગેરહાજર શિક્ષકોનો મુદ્દો। આ મહત્વના અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરેડિયાએ પૂછ્યો સવાલ। બનાસકાંઠામાં 13, પાટણના 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હતા અને આ મુદ્દો અત્યારે વિધાનસભા સત્રમાં ઉઠ્યો છે। 20 પૈકી 4 શિક્ષકો અંગે નિર્ણય લેવાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગીરુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, વિધાનસભાના જે ચોમાસુ સત્ર છે જે ચાલી રહ્યું છે અત્યારે અને હાલ એ સત્રમાં શિક્ષકો જે ગેરહાજર છે તેનો મુદ્દો ઉઠ્યો છે, તેને લઈને શું છે વિગતો? ટૂંકી મુદતના પ્રશ્નોનો અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે। તેની અંદર દક્ષા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ પ્રશ્ન પૂછ્યો હતો કે લાંબા સમયથી જે શિક્ષકો ગેરહાજર છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી। પ્રશ્ન બનાસકાંઠા અને પાટણ જિલ્લા પૂરતો મર્યાદિત હોવાથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એનો જવાબ આપતા જણાવ્યું બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના 12 અને માધ્યમિક શાળાના 1 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હતા, જ્યારે પાટણ જિલ્લાની અંદર 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોય અને વિદેશમાં હોય એ પ્રકારની માહિતી મળી હતી। ત્યારબાદ 16 શિક્ષકો એવા છે કે એમાંથી કેટલાક શિક્ષકોનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે તો કેટલાકને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે 4 શિક્ષકો એવા છે કે નિયમોને લઈ અને ગૂંચ પડી છે, જેના કારણે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે। કાંતિ ખરાડીએ બીજો પેટા પ્રશ્ન ઉઠાવતા એ પણ જણાવ્યું કે વાત માત્ર છેલ્લા થોડા સમયની નથી, પરંતુ દાંતા વિધાનસભાથી જે આ મુદ્દો સમગ્ર રાજ્યની અંદર ઉભો થયો છે એ દાંતા તાલુકાની જે પ્રાથમિક શાળા છે એ 2013 થી એ શિક્ષક હાજર નથી, તેના કારણે એટલા લાંબા સમયગાળાથી બાળકોના ભવિષ્ય ઉપર તેની અસર પડી છે, તેના અભ્યાસ ઉપર તેની અસર પડી છે। તો સરકાર શું માત્ર તેમને આ જ રીતે કાર્યવાહી કરવા માંગે છે કે અન્ય કાર્યવાહી પણ કરવામાં માંગે છે, એ રીતનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે। તો જે રીતે વિધાનસભાનું સત્ર શરૂ થયું એ પહેલા વિવિધ મીડિયાના માધ્યમથી, અહેવાલોના માધ્યમથી આ મુદ્દો જે ઉછળો હતો તેમાં સરકારે 151 જેટલા શિક્ષકો સમગ્ર રાજ્યની અંદર ઘણા લાંબા સમયગાળાથી વિવિધ કારણોસર ગેરહાજર રહ્યા છે તેની વાત કરી હતી। જો કે આજે ચોમાસુ સત્રનો પ્રારંભ થયો અને પ્રશ્નોત્તરી કાળ પહેલા પ્રથમ 1 કલાકની અંદર જ આ મુદ્દો વિધાનસભાની અંદર ઉઠ્યો છે, જેમાં સરકારે પણ આ વાત સ્વીકારી છે કે આ પ્રકારેનું શિક્ષકો તેમને મળતી રજાઓ મૂકી અને વિદેશમાં પણ જાય છે અને અહીંયા જો સ્વદેશમાં રહેતા હોય તો પણ હાજર નથી રહેતા, તે વાત સરકારે સ્વીકારી છે। જો કે સરકારે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આવા એક પણ શિક્ષકને સરકાર તરફથી પગાર ચૂકવવામાં આવતો નથી જ્યારે તેઓ રજા ઉપર હોય ત્યારે। વાત માત્ર પગારની ના રહેતા વિધાનસભાની અંદર અત્યારે બાળકોના અભ્યાસ ઉપર જે અસર પડી છે, વિપરીત અસર, તેનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે।